જય દ્વારકાધીશ, દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટીલ આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો. આજે થોડી લેટ છું, પહેલાં જ માફી માગી લઉં છું. દ્વારકાધીશનું ધ્વજારોહણ જે છે થઈ ગયું છે. જસ્ટ જ અબોટી જે છે, અબોટી બ્રાહ્મણ નીચે ઉતર્યા છે, એટલે મને થયું કે આપને દર્શન કરાવી દઉં. મને થોડું ટ્રાફિકની હિસાબે લેટ થઈ ગયું, એટલે હું આવી તો ધજા ખુલી ગઈ હતી, એટલે માફી ચાહું છું. આજે ધ્વજારોહણ જે છે થઈ ગયું છે, પણ મને થયું કે ચોથા અધ્યાયનો છેલ્લો જ શ્લોક જે બાકી હતો તો એ આપણે જે છે લઈ લઈએ. વિડીયોમાં લોકો જોડાઈ રહ્યા છે, માફી ચાહું છું, પણ વિડીયોને શેર કરતા રહેજો. અને ગીતાના ચોથા અધ્યાયમાં સૌથી છેલ્લો શ્લોક જે છે, તસ્માદ જ્ઞાન સંભૂતમ રતસ્થ જ્ઞાન સિન્નાત્મન ચિત્વેન સંશય યોગ મતોષ્ઠિ ઉત્તિષ્ઠ ભારત. યોગમાં ઉત્તિષ્ઠ ભારત. આજની આ ધ્વજારોહણ સંજયભાઈ કથરિયા દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. આજની ધ્વજારોહણ સંજયભાઈ કથરિયા પરિવાર. ભગવાન છેલ્લા શ્લોકમાં સમજાવે છે, આ જે ચોથા અધ્યાયમાં 27મા શ્લોકથી ભગવાને જ્ઞાનની વાતો કરી હતી કે ભાઈ કોઈ પણ ભોગે જ્ઞાન મેળવવું. જો જ્ઞાન મેળવીશ ને તો જ બધું તારું જીવાત્મા જે છે, અંદરની આત્મા જે છે એ પ્રગટ થશે, એને સાચું વસ્તુ ખબર પડશે. અને આત્માનો ખોરાક કહેવાય ને કે સત્ય છે. તો કોઈ પણ હિસાબે અજ્ઞાનથી ઊભા થયેલા સંશયોને તું જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. અને હે ભારત, તું ઊભો થા. ભારત એટલે અહીંયા ભારતનો અર્થ અર્જુન. અર્જુનનું નામ ભારત આપવામાં આવ્યું છે. ધનંજય જે આગલા ગઈકાલે 41મા શ્લોકમાં, આજે આ 42મો શ્લોક, અને એમાં ભગવાને એને ભારત તરીકે અર્જુનને સંબોધન કર્યું છે કે હે ભારત, તું ઊભો થા. હવે ભગવાન જે છે એને યુદ્ધ કરતો લડવા માટે ઊભો કરવાની જે વાત હતી, ભગવાન હવે એને કહે છે કે ભાઈ તને તારો દ્રષ્ટિકોણ બદલાવ, તું યુદ્ધ માટે હવે તું તૈયાર થા, તું હવે ઊભો થા, તું અજ્ઞાનના જે સંશયો જે છે તારી અંદર એને તું, આપણે કહીએ ને કે શંકા જે છે ને, શંકાનું સમાધાન ન હોય. ભગવાન બહુ જ સ્પષ્ટપણે કહે છે કે અધ્યાત્મ જગતની અંદર શંકા ન હોવી જોઈએ. વ્યવહારિક જીવનમાં આપણે શંકા હોય એ ચાલે, પણ આધ્યાત્મ જગતમાં આ શંકાઓ ન ચાલે. જેમ કે આપણે આધ્યાત્મ જગતની વાત કરીએ કે આપણે ઘણા બધા આપણી સામે અચરજો છે. સૌથી પહેલું તો જન્મનું જ અચરજ છે કે કેવી રીતે જન્મ થાય છે. પ્રેક્ટિકલી આપણે સૌ કોઈ જાણીએ છીએ, છતાં પણ આપણે ખબર છે કે આ બધું જ કુદરતને જ આધીન છે. કારણ કે એકને એક સરખા બે જીવો હોય છે, છતાં પણ કોકને દીકરો આવે છે, કોકને દીકરી આવે છે, અને કોકને કંઈ જ નથી આવતું, રાઈટ? તો અમુક કુદરતના એવા આચરજોને આપણે ક્યારેય કરી નથી શકતા, તો એમાં શંકા ન કરવી, ભગવાન એવું કહે છે. એટલે અર્જુનને કહે છે કે જેટલા પણ સંશયો હોય ને, સૌથી મોટો રોગ કે શું કહેશે લોગ, આપણે હંમેશા શંકાઓ કરીએ છીએ, સંશયો કરીએ છીએ. ભગવાન શંકા અને સંશયોને દૂર કરવા કહે છે કે જેટલા પણ સંશયો અને શંકા હોય એ બધું જ દૂર કરીને તું જ્ઞાનરૂપી તલવારથી આ બધું જ કાપી નાખ. અને યોગ વડે, એટલે કે કર્મ વડે, યોગ કર્મ શું કૌશલમ, બધી જ ક્રિયાઓ આપણે કરીએ છીએ. ખાઈએ, પીએ, ઉઠીએ, બેસીએ, ચાલીએ, જઈએ, આવીએ, બોલીએ, વાત કરીએ, કંઈ પણ એ ક્રિયાઓ જે છે એમાં યોગ કર્મ શું કૌશલમ, એટલે કે એમાં જ્યારે યોગ એટલે કે જોડાણ થાય. જમીએ છીએ તો જમવાની અંદર એટલું આપણે ડીપલી જમતા હોય ને કે આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે એ જ આપણે ના ખબર હોય. તમે જોજો કે મેં તમને બીજા કે ત્રીજા અધ્યાયમાં આ ઉદાહરણ પણ આપ્યું હતું કે જ્યારે આર્ટિસ્ટ હોય ને એ લોકો યોગ સાધના, એમની આર્ટ આપણે શું કામ વખાણીએ છીએ. 100, 200, 1000, લાખ લોકોએ કોઈ એક પેન્ટર હોય કે જે એકદમ સુંદર એવું ચિત્ર કરતો હોય, કેમ બધા નથી કરી શકતા?
કારણ કે બધા ચિત્રની અંદર એ મનને નથી રેડી શકતા, એ દિલ રેડીને કામ નથી કરી શકતા. જ્યારે તમે આત્મા પરમાત્માનું જોડાણ કરી અને કોઈ ક્રિયાને એકદમથી ડીપલી કરો ને ત્યારે તમે એમાં જરૂરથી માસ્ટર બની શકો, એમાં જરૂરથી તમે આર્ટિસ્ટ થઈ શકો. એટલે જ હમણાં આર્ટિસ્ટના માસ્ટરપીસ વખણાતા હોય છે. કોઈ એવું સુંદર ગીત છે, કોઈ એવા સુંદર સંગીતનું મ્યુઝિક છે, કોઈ સુંદર એવું ચિત્રનું માસ્ટરપીસ છે, અથવા તો કોઈ પણ એવી આર્ટની વસ્તુ કે જેમાં કારીગરે પોતાનું દિલ રેડી દીધું હોય, એ હંમેશા માસ્ટરપીસ બને છે. એટલે ભગવાન કહે છે કે તું યોગ, તારા ક્રિયાઓ જે છે એ કર્મ જે છે એને યોગથી જોડાણ કરીને, આત્મા પરમાત્માથી જોડાણ કરીને, સાધના કરીને તું કોઈ પણ ક્રિયાઓ કરીશ ને, અને તું જ્ઞાનથી બધી જ તારા સંશયોને દૂર કરીશ ને, તો તું હવે લડવા માટે સક્ષમ થઈશ. તું હવે ઊભો થા, તારા જ્ઞાનથી તારા સંશયોને તું દૂર કર, તું યોગ કર, તું કર્મ કર, અને હવે તું ઊભો થા. અને અહીં 4થો અધ્યાય જે છે એ પૂરો થાય છે. સૌથી છેલ્લો શ્લોક હતો. ભગવાને જ્ઞાન વિશે ખૂબ સમજાવ્યું, જ્ઞાનનું મહત્વ કર્યું, કીધું. 4થા અધ્યાયમાં શરૂઆતમાં જ અર્જુનને પ્રશ્ન થાય છે કે ભાઈ જ્ઞાન મહત્વનું છે કે કર્મ મહત્વનું છે? જો જ્ઞાન મહત્વનું હોય તો હું કર્મ જ ના કરું, હું બસ સાધના જ કરે રાખું, બેસી જાઉં આંખો બંધ કરીને સમાધિ અવસ્થામાં ધ્યાન જ કરે રાખું. પણ ભગવાન કહે છે કે એ પણ નથી. તારું ધ્યાન કરતાં કરતાં તારું 1000 જગ્યાએ મન ભટકે તો એ ધ્યાન નથી. બસ તું આંખો બંધ કરીને બેઠો અને દોડ કરતો હોય એવું લાગે. એટલા માટે ભગવાન બહુ જ એકદમ ઉદાહરણો આપીને સમજાવે છે. અને 4થો અધ્યાય જ્ઞાનનું મહત્વ, જ્ઞાનનું મૂલ્ય સમજાવે છે કે જ્યાં સુધી આત્મા શું પરમાત્મા, જ્યાં સુધી આપણો અંદરનો સીસીટીવી કેમેરો ચાલુ નહીં થાય ને ત્યાં સુધી આપણે દુનિયાના સીસીટીવી કેમેરા કોઈ જ કામ નથી આવવાના. એ જ્યારે ચાલુ થઈ ગયો ને તો સમજો કે તમારી મોક્ષની પ્રાપ્તિ જે છે શરૂ થઈ ગઈ છે. અને મોક્ષ પ્રદાન માટે જ આખી આ ગીતાનો ઉપદેશ જે છે કહેવામાં આવ્યો છે. એટલે જ આપણે મૃત્યુ પર્યંત આ ગીતા જે છે એ સાંભળવાનું રાખતા હોય છે, વાંચવાનું રાખતા હોય છે, કે આપણે ખબર પડે કે જે રસ્તે આપણું સ્વજન ગયું છે એ રસ્તે આપણે પણ જવાનું છે, પણ કંઈક આપણી સાથે આપણે લઈને જવાનું છે. તો એ શું લઈને જવાનું છે? એ ગીતાનો ઉપદેશ. ગીતા આપણે કહે છે કે સારા સત્કર્મ, યોગ કર્મ જે છે એ તમે કરશો, જેને તમે સાથે લઈ જઈ શકશો. હજુ આગળ ભગવાન 5મો અધ્યાય અર્જુનના પ્રશ્નથી જ શરૂઆત થશે. શું અર્જુન પ્રશ્ન કરે છે અને શું ભગવાન એને જવાબ આપે છે, આવતીકાલે જાણીશું. આજની આ ધ્વજારોહણ સંજયભાઈ કથારિયા દ્વારા. અને આવતીકાલે ફરીથી મળીશ. અને આવતીકાલે 100% પ્રયત્ન કરીશ કે હું તમને આખી જ ધ્વજા જે ખુલતી બતાવી શકું. આજે હું માફી ચાહું છું ફરી એકવાર કે ધ્વજા ખુલી ગઈ હતી, હું પહોંચી ના, એટલે માત્ર તમને ધ્વજાના દર્શન કરાવી શકું છું. અને મને હતું કે આજે આપણે 4થો અધ્યાય જે છે પૂરો કરી લઈએ. તો આવતીકાલે ફરીથી મળીશ. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ અને શેર. દ્વારકા ચૂડી, વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ.